શ્રી કૃષ્ણ દિવસરાત મસ્ત મજાની વહેલી હવા થઈ ગઈ વાગ્યા હોય 5:30 જેવું થયું અને આપણે બને નાસ્તા આખો દૂધ ગરમ કરવા પડે સવારનું અને નાસ્તો એવી સવારની અને એમાં આપણે આજતા હે ને ભાત વઘારવાનું છે નાસ્તામાં આપણે ટિફિન કરીએ ને એવો જ ને મેનુ પ્રમાણે નાસ્તા હોય અને આખો ટમેટાનું મરચું નાખવું છોકરાઓ નાસ્તો છે આખો આપણે મસ્ત મજા ભાત સોડો અને ઓછું હે ને કાઢી નાખીએ તો કોરા આખી જેવી પડે આપણે ધીરું બોલવું બધું ટાબરિયા હોતા હોય અને રૂપારો ભાત વઘારે ને તો હેલ્ધી શરીર માટે વટાણાના બધું મોરતા હે ને વાવ લાગે ડુંગળી નાખે ને મસ્ત ટમેટું જ નાખવાનું હોય ને મરચું મોરું નાખીએ તીખું નથી કરતા તો હાલો અટાણે વહેલો નાસ્તો થઈ જાય જમવાનું હોય ને એવું જ થઈ જાય અટાણે અટાણે વાગે ગા 10:30 પૂણા 11 જેવું થયું અહીંયા અને લગભગ કામમાંથી પરવારાઈ ગયા આજ તો ખરીનું કામ લીધું લબાસો બધોય ખરીમાંથી પાણકાન માંડવી પડી હતી ને તે ઢાંક્યા ઢૂંબવાના હોય ને એ બધી માંડવી છે ને ભેરી કરે ને જે થોડીક પડી અને થોડીક છે ને રૂમ એક આખો ભરી દીધો બાસકા ભરે ભરે રૂપારા અને બીજું છે ને ચોખ્ખું સણદ જેવું કરે રૂપારા પાણા બાણા વીણે અને એવીમાં જી વાવેતર કરવું છે ને એ ખેડે ને ચાલુ કરી દીધું ખેડે ને રૂપારું હવે આવીશું પછી કંઈક એકાદા દીમાં કંઈક એક દી ખેડે ને પડ્યું રહેવા દઈએ ને તો પાણી ચાલુ છે તે વાવ્યું આજ તો પણ પાણી વરાહે નહીં એટલે એકાદો દી રહીએ ને તો પછી વાવે દઈએ જ્યારે પાણી વાવવું હોય ને વારવું હોય ને ત્યારે અને અટાણમાં હું બકાલું લઈને બે ગઈ બકાલું હે ઘરનું તાજું કાલે ઉતર્યું હતું એ જ કર્યું હવારી અને હાંજી બીજું કરવું પડે કે છોકરાઓની ન મેળાવે જે અમુક બકાલા હોય ને નથી ખાતા અને પાછા આખો દી ભણવા જાય એટલે એની પસંદનું જ કરવું પડે ઘેર કરીએ ને હાંજી હા પાલક પનીર કર્યું હતું પાલકની ભાજીની શાકની ન ખાય પનીર નાખીએ ભેરું એટલે પાલક પનીરનું થઈ જાય ને એટલે એની તો પછી જાજુ ન ઓલું કરે કે આ કીવાનું હોય આપણી એક પાલક પનીર એટલે એ ખાય અને ભાજીનું ખાલી પાલક કરીએ તો ન ખાય ને દવા વગરનું ઘરનું તાજું બકાલું હોય ને એટલે બહુ સારું ને અટાણા દવા વગરનું જ છે ઉતર્યું જો બકાલું આ એટલું 2 પૂરતું હે વધારે હે 2 પૂરતું તને આ 3-4 જણા ખાઈ લઈએ એટલું યાકતા હું કરે નાખી લગભગ કે પછી કામ કરા રૂપારા ગવાર હે ને અસલ કાલે ગવારનું જ કર્યું હતું ઘરના ઉતર્યા હતા ને હમણાં તો ઉતરે ઠાવકું બકાલું પાપડી ઉતરે પાપડી તો જે ઘણી હે પણ એટલી તોડી રોગી કાં પછી એક દી તોડી ને હામટી પછી બગડે જાય પડ્યું એટલે પાપડી ને ગવારનું ભેરું કરવું ને એકાદું બટેટું નાખા તો ખબર નહીં પણ બટેટાની જરૂર ને પણ ને જ નાખવું લગભગ કે નાખા કંઈ ખબર નહીં તાજા બકાલા હે ને એટલે હમણાં તો ઘરના તાજા જ બકાલાને યાકું કરવા રૂપારા અહીં કે દવાઈ ન હોય અને બાજનું તો અટાણે જીલી હોય દવા વિનાનું આવે જ નહીં એવી અડધા કિલોના રીંગણા જડતા હોય એમાં દવા વિનાના હોય જ નહીં આપણે કહીએ ને કે હિયારાનું તાજું બકાલું પણ એ તાજું ગમે એવું કહીએ પણ દવા વગર અટાણે કંઈ પાકતું જ નથી અને ખ્યાખે રોટલા તો ઘડે લીધા બકાલાનું કંઈ નેકી નહોતું થતું એ થતું હતું ક્યું કરવું વિચારવામાં રહેનું કે તો મારે મોડું થઈ જાય પછી પરવારીને એટલે સીધા રોટલા જ ઘડ લીધા ને હિયાક બાકી રાખ્યું તો પછી બકાલામાં ઘૂમરો મારાવીને બકાલું તો અસલ હે જતા પાલક હે મેથીની ભાજી હે પાપડી ગવાર એ બકાલું તો ઘણું બધું હે એટલે પછી જીવ હાલો અટાણે વાગે 1:30 અને મારે હે ને કેદુકને પરિયાણ કરીને બેઠી હતી તે અટાણે મેળ આવ્યો સામાન આવે નહીં ને કે સામાન આવે તો તમારે ગમે એ ટાણું હોય બે જ જવાનું કે ઉતાવે છોકરા જેવું કામ
જટ કરું એ કરે જ લેવું કામ. તે હે ને આજે હાથમાં આવ્યું અને કલર મારા મેં ગયા હતા ને તે અર્જુન ભૂલ્યા વગર લેવું કાં ભૂલ્યા વગર તું લઈ જ આ હાંભું હા ને એટલું એ પ્લાસ્ટરનું કે દુઃખનું મગજમાં હતું ને કલરનું હતું આજે અહીંથી કામ લઈ લેવું મારે. બપોર થયા દોઢ જેવું થઈ ગયું છે. ખાઈ પીને પરવાય ને ઢોરનું બધું થઈ ગયું અને 1:30 જ વાગી ગયો. બપોરે મણી હક થાય એની ડોહાની ચીંતી છે ને અટાણે કામ ઉઠીએ હવે 5 વાગ્યાના ઉઠીએ તો કંઈ ખબર નહીં કુદરતી કામ હોય બપોરે ઘડી હક ન થાય. આંખ્યું સડાઈ ગયું આરામમાં ગયા આંખ્યું પણ આપણે આંખ્યુંમાં આરામ નથી દેવો કામ કરવાનું હોય. મારે એક કામ છે ને એ થઈ જાય તો મને નિરાય થાય જો દેખાડતા અટાણે ત્યાં 3 પિલરો છે ને એનું કામ લેવાનું હોય. કામ તો લગભગ કરી નાખ્યું ઘરનું. લુગડા ધોઈને સુકવાઈ ગયા. એક ખૂણામાં દેખાય ને લીલા કરવાનું આપણે ઓનલાઈન મૂક્યું ને ધોઈનું ભરીને મૂક્યું હવે એમાં વાવવાનું હોય. અને એવા 3 પિલરો ને હાંભી દિવાલ છે ને એ મારે કામ લેવું ને એ હાંભી દિવાલ છે એ પણ લેવાની છે. તો હાલો એવું કાંઈ નહીં સડાઈ જઈએ. જો છે ને આપણે પિલરોમાં આ કલર કરીશું. નવો પીસો બીસો લઈ લીધા. ઉતાં આગળના ભાઈ ખબર નહીં કાં પડ્યા હોય ગોતવા પડે તે સામાન બધો ભેરો કરી લે અને પછી ચાલુ કરીએ આપણે કામ. એક આ કર્યું, એક આ ક્રીમ વેસી, એક આ ક્રીમ અસર લાગે હો આમાં વેસી.